અદભુત પ્રસંગ, એક સરસ પ્રસંગ તમને વડતાલનો. એક ફેરી મહારાજ બહુ મોટી સભા કરી આંબોડિયામાં બિરાજમાન હતા. અનેક ભક્તો બેઠા હતા, પુરુષ ભક્તો બેઠા હતા, સ્ત્રી ભક્તો પણ બેઠા હતા. એમાં એક જમાદાર આવ્યો. વિશાળ સભા જોતાની સાથે એને નેગેટિવ વિચાર આવ્યો. ફરીને કહું છું, પોઝિટિવ વિચાર વાળો જ મેદાન મારી જાય. નેગેટિવ વિચાર આવ્યો. સંકલ્પ થયો કે આ બધા સ્ત્રીઓની સાથે આ સ્વામિનારાયણ ઉત્સવને સમયા કરે છે, પુરુષો નારીઓ સાથે હોય તો શુદ્ધિકરણ ક્યાંથી રહેતું? આવો સંકલ્પ પેલા જમાદારને થયો. અને ભગવાન તો તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. એ જમાદારની વિચારધારાને કેમ ન જાણે? એ જ ક્ષણે ભગવાન શ્રી જમાદારને સમાધિ કરાવી અને સમાધિમાં મહારાજ અદ્ભુત પોતાના ઐશ્વર્ય પ્રતાપના દર્શન કરાવ્યા. 88,000 પૈગંબરો ભગવાન શ્રીની સ્તુતિ. જમાદારની સાથે બીજા ઘણા બધા માણસો હતા. એ તો ભયભીત બની ગયા. મારે કહે છે કે આને શું થઈ ગયું? પાંચ મિનિટ થઈ, જમાદાર જાગ્યો તો ખરો, પણ આંખોમાંથી આંસુડાની ધારાઓ આવી. જેવો આવડે એવો મુજરો મારાને કરતા કરતા ગઈ, માલિક મારા ગુનાને માફ કરો, મારા ગુનાને માફ કરો. આપ તો સ્વયં ખુદા તાલા છો, મારા ગુનાને માફ કરો. વારંવાર મારની મહારાજને કહે છે, કૃપાનાથ હું ગુનેગાર છું, મારા ગુનાને માફ કરો. મહારાજ કહે, ચિંતા છોડ, તને પશ્ચાતાપ થયો, અમે તારા ગુનાને માફ કરી દીધા છે. એ દયાળુ ભગવાન કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયાણી રે અતિ આકળા થાય, ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ તારા ગુનાને માફ કર્યા છે. અમે તારા પર રાજી પણ થયા છીએ. કૃપાનાથ આપ જો રાજી થયા હો તો મને આપની સાથે રાખો. હવે મારે ઘેરે જવું નથી. મહારાજ કેવું ન ચાલે, તું પાછો ઘેરે જા, પણ કૃપાનાથ આપને છોડીને જવાનું મને મન નથી થતું. ભગવાન શ્રી હરિએ જોરાવરે ઘેરે મોકલીને કહ્યું છે, તો ચિંતા નહીં કરીશ, જા, તને વચન આપું છું, તારો અંતકાળ આવશે ને ત્યારે હું આ સભામાં જેટલા બેઠા છે ને બધાય સંતો ભક્તોને સાથે લઈને તને તેડવા માટે આવીશ. આવો કોલ ભગવાન શ્રી વડતાલની ધરતી પર આવ્યો.